મંગલમ ભગવાન વિજો મંગલમ ગૌતમ ગઈ મંગલમ પુણ્ય પુંડાર્યો ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્તસ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છતે અનંતર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશિતમ આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યસ્ કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયં વ્યવહાર્ય જ્ઞાનથી જ્ઞાનનું ચેતના પેજ નંબર 121. એમાં આપણે પેજ નંબર 121 આપણે માર્ગણા સ્થાનની નહોતું કર્યું ને, તો એ મને એમ છે આપણે પહેલા ઉપરથી જ લઈ લઈએ, કદાચ સેકન્ડ પેરેગ્રાફ કર્યું તો ખબર નથી. ભાઈ જમીન, હા ઉપરથી પહેલેથી જ લઈ લઈએ, કારણ કે આ મને એમ છે કે આ કદાચ બીજો પેરેગ્રાફ કર્યો તો કે નહીં, મને ધ્યાન નથી. હા, ભાઈ જમીન તો તમારી નહીં, પણ આ જમીન આટલા ફૂટને વાર છે ને એવું જે જ્ઞાન થાય એ જ્ઞાન પણ આત્માનું નથી. તો જમીન તો આત્માની ક્યાંથી હોય? એ તો જળ છે. આહા, એનો સ્વામી આત્મા તો છે જ નહીં. મારી છે એમ માને છે તો જળ થઈ જાય છે. માન્યતામાં જળ થઈ જાય એટલે સમજાણું, જ્ઞાન બીડાઈ જાય. જળ થઈ જાય એટલે પર પદાર્થને જે પોતાના માને છે એને ક્રમે જ્ઞાન બીડાઈ જાય છે. એને જે જ્ઞાન આત્માને એને જે જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન ખીલી ઉઠે છે ને અલ્પકાળમાં કેવળ જ્ઞાનનો ભડકો થાય છે. આહા, લાંબો કાળ લાગતો નથી. બેન, ઓલું પ્રવચન મેં સાંભળ્યું, આને મોકલાયું હતું ને દર્શન. હા, બહુ સારું છે. પણ ગુરુદેવનો તો અવાજ કેટલો નાનો હશે, એ તો કેટલો યંગ અવાજ છે. હા, તો બહુ જ આ સાથે ઈ બી વાંચ્યું ને આ સાંભળ્યું બી, પણ બહુ જ સરસ છે. અને આ ઓલું જે હા એ ઉપજમો વિકલ્પમાં આટલું હોય એવું તો કોઈ દિવસ વિચાર જ હા કેટલા, એટલે બહુ જ સરસ હતું. હા, અને એટલું તમે કહેતા હતા એવું જ છે, એટલું ફાસ્ટ ગુરુદેવ બોલ કે આપણે તો ગાડી પકડવી પડે. આપણે આ સમયસર ની સિદ્ધિ ને એ બધા સાંભળીએ ને તેમાં એટલું ધીમું બોલે ગુરુદેવ, અને ઓલામાં એટલું ફાસ્ટ બોલે છે ને આપણને મગજમાં નો બેઠા ગુરુદેવ બોલે છે એમ લાગે. હા, અવાજ જ કઈ જુદો લાગતો, તો એમ લાગે ગુરુદેવ નો અવાજ છે કે નથી. બહુ જ સરસ, બહુ એટલે બહુ જ ગમ્યું મને તો, બહુ. અને જે એક કૃપાળુ દેવના લઈને જે એમને અલગ અલગ રીતે એના અલગ પડખાથી બધા ખુલાસા આપ્યા છે, બહુ એકદમ સુપર છે, બહુ ફાઇન છે. પહેલાના છે ને બધા પ્રવચનો બહુ સરસ હતા, સૂક્ષ્મ અને ઊંડાઈ હતા બધા. હા, પણ હવે આ તો ઓલી ચેક થઈ ગયું છે, બાકી તો એક ઓલા સંકલન કરેલા હોય ને એમાં બધા આવેલા હોય છે. ઓલું એક મહાવીર જયંતિ ને દિવસે થયું છે એ પ્રવચન એ બહુ સરસ છે, કે મહાવીર જયંતિ થઈ ગયા એમની છે અત્યારે કેવળ થાય, અત્યારે નિર્વાણ પામ્યા છે, એ રીતનું છે આખું વર્તમાન વાક્ય છે. બહુ જ જ્ઞાન બીડાવાનું અને જ્ઞાન નો ભડકો થાય, એનો અર્થ શું કે ઓલું બીડાઈ જાય એટલે પછી ઉતરતો નિરોધમાં જાય, અને આમાં ભડકો થાય એટલે ચડતો કેવળ જ્ઞાન થાય. પોતાના સ્વરૂપમાં જેટલું ટકે એટલું એનું જ્ઞાન ખીલે, અને સ્વરૂપની બહાર જાય તો
જ્ઞાન બિરાઈ જાય. હા એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મમાં હું પણ કરવું એમાં હા જ્ઞાન બિરાય છે. અને પોતાના આત્મામાં હું પણ કરે તો એને જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો પડતો થઈ જાય. હા તો આ ગુરુદેવ ભાઈ છે ને વારંવાર આવું બોલે, કેવળ જ્ઞાનનો પડતો થઈ જાય. તો અમે અમેરિકા ગઈ ત્યારે મેં એવું કીધું ને કેવળ જ્ઞાનનો પડતો થાય. હા તો કે ભડકો શું કામ કહે છે કેવળ જ્ઞાન એટલું બધા કર્મ બળી ગયા ને એટલે ભડકો દસ બોલ છે ને કૃપાળુદેવ ને એમ કે તું છે ને સૌદ્રવ્ય નો ધારક થા તો તને શાંતિ પ્રગટ થાય. એ શાંતિ રૂપી અગ્નિ છે ને એ કર્મ ને બાળી નાખે. શાંતિ કીધી પછી અગ્નિ કીધી એવું. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, જે જ્ઞાનમાં આત્મા અભેદપણે જણાય છે, એ જ્ઞાન તો વધતું શ્રેણી આવીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આહા, હવે અંદરના 14 ગુણસ્થાન માર્ગણા સ્થાનને જીવ સમાસ જે છે શાસ્ત્રમાં એ ભેદ છે ખરા, અને એને જાણનારું જ્ઞાન પણ છે, પણ એને જાણનારું જ્ઞાન એ મારું જ્ઞાન નથી. એટલે એમથી જ્ઞાનનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય ખાલી ભગવાન આત્મા છે. બરોબર? એટલે એને ઓલી કથા છે ને, ચોર કથા, ભક્ત કથા, પછી બીજી આર કથા, સ્ત્રી કથા. તો આમાં અધ્યાત્મમાં આને વિકથા કહેવાય. 14 ગણસ્થાન, 14 માર્ગસ્થાન, 14 સમાસ એવા જે પર્યાયના પ્રકરણ આવે ને એને વિકથા કહેવાય. અને ભગવાન આત્માની કથા એ શું કથા છે? આપણે માર્ગણા સ્થાન એટલે જીવને ઉત્પન્ન થવાની જગા, અને જીવ સમાસ એટલે જે જીવના પ્રકાર છે ઈ. જીવ સમાસ એકેન્દ્રી, બેન્દ્રી, એ પ્રકાર. હા, ઓકે. સમન્ય, અસમન્ય, સ્થાવર ને ને એના પાછળ અને પછી પર્યાપ્ત ને અપર્યાપ્ત. અપર્યાપ્ત એટલે 14 થઈ જાય. હા 14 માર્ગસ્થાન એટલે માર્ગણા એટલે શોધો ક્યાં ક્યાં જીવ છે એમ, ક્યાં સ્થાનમાં છે એનું. સમય તત્વ માર્ગણા હોય, પછી ચારિત્ર માર્ગણા હોય, એવી રીતે 14 માર્ગણા છે. એ તમને કીધું તું એ માર્ગણાનું. આપણે આમાં આવે છે પરમાર્થ પ્રતિક્રમણ છે ને, એમાં માર્ગણા ગતિ આવે. 14 ગુણસ્થાન, 14 માર્ગસ્થાન, 14 સમાધિ ભગવાન આત્મા છે એમ. તત્વસૂત્રમાં આવે માર્ગણા સ્થાન. તમારે જાણવું છે તો લઈ આવું, જોઈ લેશો. હા, જોઈ લઈશ. આપણે તમે કહ્યું કે પરમાર્થ પ્રતિક્રમણ કીધું ને, નામ છે માર્ગણા સ્થાન, 14 ગુણસ્થાન, જીવ સમાધિ રહી ભગવાન આત્મા છે. હું પ્રચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એમ. બરાબર. એને કરતો નથી, કરાવતો નથી, અનુમતતો નથી, કારણ નથી. પંચરત્નની ગાથા છે ને, એમાં એ રીતનું આવે છે. અને તત્વાર્થ સૂત્રમાં આવે છે. 14 ગુણસ્થાન ને આ બધા ક્યાં ગયો? ધીરજ નીરજ ક્યાં ગયો? ઓલો મોટો. આ બે ભાઈ રહ્યા અહીં. અકલંગ નિકલંગની જોડી છે. એ બે પાવરફુલ, હોશિયાર, બે હોશિયાર છે. એ 14 ગુણસ્થાન ને માર્ગણા સ્થાન એ જયપુરમાં ભણાવે કે જામનગર ભણાવે કે સોનગઢ ચાલતો હોય ક્લાસ, એ છે 14 ગુણસ્થાન નથી એમ નહીં. અને એનું જ્ઞાન પણ થાય, પણ એનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. બધું રાખ્યું ને ભેદ જ્ઞાન થઈ ગયું. 14 ગુણસ્થાન રાખ્યા, ક્યાં ના પાડે છે કોઈ? 14 ગુણસ્થાન માર્ગણા સ્થાન આદિ 14 ગુણસ્થાન રાખ્યા, ક્યાં ના પાડે છે કોઈ? હા, આદિ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. કોણ ઉડાડે એને? આહા, કોઈ ઉડાડવાની વાત નથી. અને જ્ઞાનના જ્ઞેયપણે સ્થાપવાની વાત પણ હવે નથી. શ્રોતા, વાહ ભાઈ વાહ. ઉડાડવાની વાત નથી અને જ્ઞાનના જ્ઞેયપણે સ્થાપવાની વાત નથી. પેલો પાઠ ભણો ને તમે, એમાં બધું આવે.
હા કે સર્વજ્ઞ કથિત અને કાંત એટલે શું બે પરસ્પર વિરોધી ભાવોનો એક સાથે હોવું તેને સર્વજ્ઞ કથિત અને કાંત કહેવાય છે. હા સર્વજ્ઞ ભગવાને પ્રમાણ નય નિક્ષેપ લક્ષણની જે વ્યાખ્યા કીધી એમાં અન્ય મતનું ખંડન થાય અને જૈન મતનું એમાં ખંડન થાય છે. બરોબર. અને પોતે અનાદિનો છે ને તો અનાદિમાં અન્ય મતમાં રહ્યો હોય તો એ બધા લાકડા હોય નીકળી જાય તમારા અને ભગવાને કેવો આત્મા કીધો છે એ એમાં ખ્યાલ આવે પણ એ પરસતાલંબી જ્ઞાન છે. એનાથી તમારે મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થાય. અનંત દ્રવ્ય કોને કહેવાય કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં કીધું ને તો એ સમ્યક દર્શનનો વિષય છે. એ અનંત ગુણાત્મક અનેકાંત. અનેકાંતના બે અર્થ આપણે કીધા હતા. એક અન વત્તા એક એટલે એક ની એવું બે એટલે પરસ્પર બે વિરોધી ધર્મો હોય એમાં. અને અન વત્તા એક એટલે એક ની એવું અનંત એટલે અનંત ગુણાત્મક એમ અનેકાંત. એ અનેકાંત છે ને દ્રષ્ટિનો વિષય છે. એ સમ્યક એકાંત છે. એના લક્ષ્ય એને આ બધું છે ને જે સર્વજ્ઞ કથિત છે એની સ્થાપના એમાં નથી. એનાથી બધું રહિત છે. બરોબર. એટલે જ્ઞાનના જ્ઞેય પણ સ્થાપવાની વાત હવે નથી. બરોબર. એને જ્ઞાનના જ્ઞેયમાં કોને સ્થાપવાનો? ભગવાન આત્મા. એને ઉપાધિભૂત જ્ઞેય. એને ઉપાધિભૂત જ્ઞેય બનાવવા. ઓલું જ્ઞાનનું જ્ઞેય છે ને એ પરસતાલંબી જ્ઞાન લાગ્યું. આ જ્ઞાનનું જ્ઞેય છે એ પોતાનું જ્ઞેય છે. સ્વજ્ઞેય. બરોબર. એટલે એની વાત છે આપણે. હવે બધું શાસ્ત્ર જાણીને પછી કરવું શું એમ કે છે ને એને સમયસર ની ગાથામાં કે અર્થ અને તત્વને જાણીને અર્થમાં થવું. ત્યાં તત્વ એટલે નવ તત્વની વાત છે. અર્થ એટલે ત્રિકાળી. બેન એક સેકન્ડ મમ્મીને જોડું છું. એક મિનિટ. હેલો. હા મમ. હા બેન છો ને? હા એમાં થવું ને એ આ બધા શાસ્ત્રનો વાંચવાનો સાર છે. બરોબર. બધું લક્ષ જોઈ અને પછી સીધું તત્વને જાણીને એટલે તમારે ભગવાન આત્માને ગોતવું હોય તો ક્યાં ગોતશો? નવ તત્વમાં. બરોબર. નવ તત્વમાં છુપાયેલી આત્મા જ્યોતિ છે. અને નિરપેક્ષપણે જોવાનું. પેલા તો એમ 11મી ગાથામાં એવું કીધું કે ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થાય. વ્યવહાર સગળો અભૂતાર્થ અસત્યાત્મ જૂઠો છે. એટલે ખરેખર તો શું છે? દ્રવ્ય સત છે, ગુણ સત છે અને પર્યાય સત છે. ઉત્પાદ સત, વ્યય સત અને ધ્રુવ સત છે. એક સત ને બીજા સત ની અપેક્ષા ન હોય. એટલે ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન કીધું તો સોગાનીજીએ શું કીધું કે અમને ખટકે છે. કેમ ખટકે છે? કે એ પર્યાય સત છે. જો ભગવાન આત્મા ને આશ્રય થતો હોય તો ભગવાન આત્મા તો અનાદિ અનંત હતો તો કેમ અત્યાર સુધી ન થયું? એટલે પર્યાય પરનું લક્ષ છોડી સ્વતંત્રપણે એને સ્વનું લક્ષ કર્યું તો એને સમ્યક દર્શન થયું. બરોબર. કહેવાય એમ એનું લક્ષ ક્યાં હતું ને એટલે એમ કેવાય કે ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન થયું. બાકી દ્રવ્યમાંથી પર્યાય આવતી નથી અને પર્યાય દ્રવ્યમાં જતી નથી. બે સત છે, ધર્મ અને ધર્મી, તો બે સત અલગ અલગ છે. બરોબર. અનુભવના કારણે એવો વિકલ્પ નથી. એટલે એમ કીધું કે જ્ઞાનાનુભૂતિ કયો કે આત્માનુભૂતિ કયો એક જ છે. સમ્યક દર્શન કયો, અનુભૂતિ કયો કે આત્મા કયો એક જ છે. બે દ્રવ્યની ચિંતા કરવી ને તો એમ કેવાય કે દ્રવ્યમાંથી પર્યાય આવીને દ્રવ્યમાં ગઈ. દ્રવ્ય પર્યાય નું વેદના હોય તો દ્રવ્યમાંથી પર્યાય આવતી નથી. દ્રવ્ય તો નિષ્ક્રિય છે અને દ્રવ્યમાં પર્યાય જતી નથી. એમ કેવાય કે દરિયાનું મોજું દરિયામાં સમાય એમ. એવી રીતે પર્યાય નો ઉત્પાદ છે. વ્યય થયો તો ક્યાં છે? પારિણામિક દ્રવ્ય અંદર ગઈ. એટલે અવ્યક્તના બોલમાં એમ કીધું ત્રીજા બોલમાં કે ભૂત ભાવિની પર્યાય અંતર્લીન છે. બરોબર. પણ વ્યક્ત પર્યાય છે એ પરિણામિક ભાવે થઈ ગઈ. ઉદય ભાવ લઈને નથી ગઈ. એ બધા બહાર રહી ગયા અને આ અંદર ભરી એટલે પરિણામિક ભાવે થઈ ગઈ. બરોબર. ભૂતકાળની અનંત પર્યાયો ગઈ અને ભવિષ્યની અનંત થવાની છે. એ બધાનો પિંડ એ ગુણ છે અને વર્તમાન પર્યાય છે એ એમાં નથી.
બરોબર. એટલે ગુણની પર્યાય કેવું ને એ વ્યવહાર થઈ ગયો. કારણ કે જો ચારિત્ર ગુણ શુદ્ધ છે અને શ્રદ્ધામાં મિથ્યાત્વ છે, ચારિત્રમાં રાગ છે, તો એની ક્યાંથી થાય? જેવું સામાન્ય હોય એવું વિશેષ હોવું જોઈએ ને. એ તો અણમળતા ભાવ થયા, એટલે એના ભાવ ના થયા. બરોબર. કહેવાય એમ કે ભાઈ આ શ્રદ્ધા મિથ્યાત્વ છે, એ શ્રદ્ધા ગુણ ની વિપરીત પર્યાય છે. પણ હકીકતમાં નિર્મળ ની પર્યાય નિર્મળ જ હોય. નિર્મળ છે તો એની પર્યાય પણ નિર્મળ હોવી જોઈએ. તો મલિન પર્યાય અધર થી ઉત્પન્ન થઈ એમ? નિર્મળ પર્યાય અંદર થી જ થાય છે, ષટકારક થી. આપણે પોતાના ષટકારક થી. પૂર્ણ પર્યાય, પૂર્ણ કેવળ જ્ઞાન ની પર્યાય છે, એ ષટકારક થી સ્વયંભૂ કીધું ને 16મી કથામાં. એટલે બધી ષટકારક થી થાય છે. પણ ભાષામાં પછી સમજાવવું હોય તો કેવી રીતે કેવું એમ? દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં. પણ લક્ષ્ય કરવું હોય તો જીવને પરિણામ ન હોય એમ. બરાબર. એનાથી ભિન્ના ભાવા ન દ્રષ્ટા. એટલે ભૂતાર્થ અભૂતાર્થ સત્યાર્થ ને જૂઠું કીધું. એની અપેક્ષા એ પર્યાયની અપેક્ષા એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, સાચી છે. પણ દ્રવ્યમાં એ નથી તો એને અભૂતાર્થ સત્યાર્થ ને શીખી કીધી એમ. કયું પેજ છે ભેરવી? પેજ 121. 1, 2, 3, 4th પેરેગ્રાફ. હવે એ ભાઈએ પણ કહ્યું, અપૂર્વ વાત છે. હે આત્મા છે કે નહીં? બધા ભગવાન આત્મા ગુરુદેવે ફરમાવ્યા છે. ભગવાન આત્માઓ છે, અનંત શક્તિનો પિંડ અંદર છે. જ્ઞાન નામની અસાધારણ શક્તિ છે. સર્વજ્ઞત્વ નામની એક આત્મામાં શક્તિ છે. આહા, એવી અનંત ગુણની શક્તિનો પિંડ તે પરમાત્મા નિજ પરમાત્મા દ્રવ્ય છે. સર્વજ્ઞ શક્તિની વ્યાખ્યા શું છે? આત્મજ્ઞાન એવી સર્વજ્ઞ શક્તિ. સર્વ એટલે બધાને જાણે એવું નહીં, પણ સર્વજ્ઞ એટલે આત્માને બધું જાણે એવી. સર્વજ્ઞ એને આત્મજ્ઞ એવી શક્તિ છે. એટલે એમ કે છે કે લોકાલોક ને જાણે છે ને કેવડી ભગવાન, એ ઉપચરિત સદભુત વ્યવહાર નહીં છે. બરોબર. અને એટલે અન્ય મત વાળા એવું કીધું કે તમે તમારા ભગવાન સર્વજ્ઞ નથી, કારણ કે તમે જેમ કહો છો કે ઉપચરિત સદભુત વ્યવહાર નથી, લોકાલોક ને જાણે છે. એટલે એના અન્ય મતના ખંડન માટે એમ કીધું કે ભાઈ લોકાલોકમાં તન નહીં નથી થતા ને, એટલે એવું કીધું. બરોબર. એ મતાર્થના ખંડન માટેની વાત હતી. આત્માર્થી માટે વાત નથી. આત્માર્થી માટે તો સન્મુખ છે, દ્રવ્યની સન્મુખ છે. બરોબર. લોકાલોક માંથી કેવળ જ્ઞાન નથી આવતું. જયારે કેવળ જ્ઞાન પ્રત્યે ત્યારે એની નજર બહાર નથી હોતી, એની નજર આત્મામાં હોય છે. બરોબર. એટલે એ રીતે ગઈ એમાં તન્મય નથી થતો, આત્મામાં તન્મય છે. પણ એ મતાર્થ ને કહેવા માટે કીધું હતું. બાકી તો આત્મામાં તન્મય નથી થતું, કારણ કે પર્યાય છે એમાં દ્રવ્ય આવતું નથી, અને પર્યાય દ્રવ્યમાં જાતી નથી. ઓલાના મતાર્થના ખંડન માટે કીધું. ખરેખર આત્માર્થી માટે તો સન્મુખ અને એકાગ્રતા એ છે કે આત્માની સન્મુખ થયો અને આત્મામાં એકાગ્ર થયો તો કેવળ જ્ઞાનનો ભડકો થયો. બરોબર. એટલે પર્યાયમાંથી સર્વજ્ઞ આત્મજ્ઞમય સર્વજ્ઞ શક્તિ છે ને, તો એમાં બે રીતે સિદ્ધ કરે. એક સામાન્ય સર્વજ્ઞપણું અને એક વિશેષ સર્વજ્ઞપણું. તો એના ગુરુભાઈ એમ કેતા હતા ને કે કેવડીએ જોયું ત્યારે આપણને સમ્યક દર્શન થશે, આપણે એમાં પુરુષાર્થ શું કરીએ? એટલે આ ગુરુદેવ પૂર્વના સંસ્કારી હતા તો એને આ વાત જરાય ગમે નહીં. 2 વર્ષ સુધી ન બોલ્યા. પછી એને કીધું કે ભાઈ આમ નથી કે તમે તો પછી દીક્ષા લઈને બેઠા તો હું કામ કેવડીએ થવાનું હતું? એ તો તમે સંસારમાં તો એ ઉત્સાહ એમ કે. એટલે એ કહે કે તમને પેલા 3 કાળ 3 લોક ને જાણે એવી જ્ઞાનની પર્યાય સર્વજ્ઞની છે, એનો તમને વિશ્વાસ છે? જગતમાં 3 કાળ 3 લોક છે, તો એને જાણનારા જ્ઞાનનો વિરહ ન હોય. અત્યારે ભલે અહીં ભરત ક્ષેત્રમાં નથી સર્વજ્ઞ ભગવાન, પણ મહાવિદ્યમાં તો છે ને. 3 કાળ 3 લોક ને જાણનારા હોય ને હોય જ. તો એ પર્યાય આવી ક્યાંથી? તો કે સર્વજ્ઞ ગુણમાં છે. સર્વજ્ઞ ગુણ છે એ
પોતાનો ભગવાન આત્મા સર્વમય છે, બરોબર. એટલે એની નજર ક્યાં જાય? અંદર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર જાય. એ જ પુરુષાર્થ છે. કેવળ જ્ઞાન નો સ્વીકાર કર્યો એ જ એનો પુરુષાર્થ છે, બરોબર. બ્રહ્મભદ નો કે અકર્તા ભગવાન આત્મા છે, પણ એના કરતા નથી ભગવાન આત્મા. એના સત્કારક થી થાય છે. ભગવાન આત્મા તો અકર્તા છે, જ્ઞાતા છે. અકર્તા નાસ્તિથી કીધું, જ્ઞાતા અસ્થિથી કીધું. પણ જ્ઞાતા કીધું ને તો એને પછી એમ પ્રશ્ન મોટો અહીંયા થાય છે કે અકર્તા મોટો કે જ્ઞાતા મોટો. અકર્તા એટલા માટે મોટો કે અનાદિથી કરતા બુદ્ધિ છે. હું કરવું એ જે જ્ઞાન સકટનો ભારે જેમ સ્વાંતા એટલે કરતા બુદ્ધિ ને ટાળવા એને કીધું કે ભાઈ તું કરનાર નથી, તું જાણનાર છો, જ્ઞાતા છો, બરોબર. અકર્તા જ્ઞાતા છો એવું. હવે એને જ્ઞાતા અસ્થિથી કીધું, કરનાર અકર્તા નાસ્તિથી કીધું. અકર્તામાં એક જ ગુણ આવે, જ્ઞાતામાં અનંત ગુણ આવે. પણ અહીંયા પ્રશ્ન મોટો, પછી જ્ઞાતા છો તો કોનો જ્ઞાન? તો એને લોકાલોક નો કેવડી ભગવાન લોકાલોક નો જાણે, હું મારા મતિશ્રુત જ્ઞાનથી આ બધું જાણો એમ. એટલે પોતે પરનો જાણનારો માયનો પોતાનો, બરાબર. લિંગી મુનિ ની ભૂલ શું થઈ? 11 પૂર્વ ભણ્યા, પણ એને કેવો આત્મા માન્યો કે આ 6 દ્રવ્ય જેમાં ઝળકે છે એવો હું જાણનાર છું, બરોબર. તો સમય નામના પદાર્થમાં આવ્યો, પણ સમયસરમાં ન આવ્યો કે હું જ્ઞાયક છું, હું જાણનાર છું, એમાં ન આવ્યો. ત્યાં આવે ને તો એનું લક્ષ જાય તો શ્રદ્ધા પ્રગટ થાય, તો જાણેલાનું શ્રદ્ધાન થાય. ભગવાન આત્માને જાણે તો એનું શ્રદ્ધાન થાય, અને તો એમાં ઠરે, બરોબર. એની ભૂલ રહી ગઈ. સમય નામના પદાર્થમાં આવ્યો, પણ સમયસરમાં ન આવ્યો. એટલે એના માટે એ સૂત્ર કીધા ને ગુરુદેવે કે જણાય છે એ ચીજ નથી જણાતી, જાણનાર જણાય છે. એટલે 12 માંથી ઉપયોગ કરશે, પોતાના પદાર્થની સિદ્ધિ થઈ ગઈ, પોતે જાણનાર છે એમ. જ્ઞાયક કેમ નામ છે ભગવાન આત્માનું? કે નિરંતર જાણે છે માટે એનું નામ જ્ઞાયક છે. ન સમજતો હોય જે જ્ઞાયક કયો હોય ને, જ્ઞાયક ની ખબર જ ન હોય તો એને શું છે? ઇન્દ્રિય જ્ઞાન નો પરિચય છે. તો એના માટે થઈને ભાવાર્થમાં કીધું, છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં કે જ્ઞેયને જાણે એને જ્ઞાયક કહેવાય, બરોબર. તો એ આ પાડે, કારણ કે એને એવો અનાદિનો અનુભવ છે કે આ જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ એને જ્ઞેય કીધું. કે આ બધું જણાય છે એટલે હું જ્ઞાયક છું એમ. પણ એને સ્થૂળમાંથી સૂક્ષ્મમાં લઈ જવા માટે કીધું, જે પરિચિત છે એના પરથી અપરિચિતમાં, અને ભેદમાંથી અભેદમાં લઈ જવા માટે એમ કીધું હતું. બાકી સમયસરની ગાથા 403 કેમ છે ને એમાં એવું આવે છે કે જ્ઞાન નિરંતર જાણે છે ને માટે જ નાયક છે. પરને જાણે છે માટે જ નાયક નહીં. સ્વર્ગની કે પરની ને જાણે છે માટે જ નાયક નહીં. કારણ કે સ્વર્ગની અંદરનું વિશ્વ અંદર આવતું નથી જ્ઞાનમાં, અને બહારનું વિશ્વ અંદર આવતું નથી. અંદરના વિશ્વને જાણે છે તો સદબુદ્ધ વ્યવહાર, બહારના વિશ્વને જાણે છે તો અસદબુદ્ધ વ્યવહાર. જ્ઞાનને જાણે છે તો નિરપેક્ષ થયું, સહહેતુક થયું, બરોબર. એને જ્ઞેયની અપેક્ષા નથી, સ્વજ્ઞ કે પરજ્ઞની અપેક્ષા નથી. ભગવાન આત્મા નિરપેક્ષ, એના ગુણ નિરપેક્ષ, તો એની પર્યાય પણ નિરપેક્ષ જ છે, બરોબર. બધું નિરપેક્ષ, એને કોઈની અપેક્ષા હોતી નથી. એટલે સામાન્ય સર્વજ્ઞાની સિદ્ધિ એનાથી થઈ, બરોબર. અને પછી વિશેષ સર્વજ્ઞાની સિદ્ધિ એટલે મહાવીર ભગવાન ને કેવળ જ્ઞાન તીર્થંકર ને એવું બધું, બરોબર. એ રીતે વાત છે. એમાં પુરુષાર્થ તમારો બતાવે છે. સર્વજ્ઞાની સિદ્ધિ કરો ને એમાં ગુરુના સંસ્કાર હતા ને, એટલે ગુરુદેવે આ કીધું કે આ સર્વજ્ઞ નામની શક્તિ છે એ આત્મજ્ઞ નામની શક્તિ છે. એટલે સ્વપર પ્રકાશક આત્માનું જ્ઞાન છે. જ્ઞાકાર જ્ઞાન છે, જ્ઞાનાકાર જ છે, બરોબર. મંત્ર એટલા માટે એ કે સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, બરોબર. એ 14 ગુણસ્થાન જે પ્રગટ થાય છે 14 ગુણસ્થાન, કોઈ ઉડાડે તો ઉડે નહીં, અને એનું જ્ઞાન પણ જ્યાં સુધી એ છગમસ છે ત્યાં સુધી એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે. તે છે,
પણ એને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, 14 ગુણ સ્થાન જે પ્રગટ છે ભગવાન, તો પરદ્રવ્ય કહે છે એને. અને જે પ્રગટ છે નિત્ય ઉદ્યોતમાન. નિત્ય ઉદ્યોતમાન એટલે કે હંમેશા પ્રગટ છે ને છે, એ કોઈ દી અપ્રગટ નહીં થાય. એમ પ્રગટ થઈને વ્યય થાય એવો પણ એનો સ્વભાવ નથી. ઉત્પાદ વ્યયથી રહિત હોવાથી ધ્રુવ પ્રગટ છે, અનાદિ અનંત શાશ્વત. 14 ગુણ સ્થાન જે પ્રગટ થાય છે, હમ 14 ગુણ સ્થાન કોઈ ઉદાડે તો ઉડે નહીં. બરોબર? હા એટલે દ્રવ્યમાં નથી એમ કીધું, પર્યાયમાં પર્યાય તરીકે સત છે ઈ. હમ બરોબર? હમ વ્યવહાર એવો પૂજ્ય છે, પણ નિશ્ચયમાં નથી એટલે એનો નિષેધ કરવામાં આવ્યો. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય નથી. બરોબર? હમ જયારે દેવસનાચાર્યમાં શું કીધું, નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે. નિશ્ચય એટલે નિશ્ચય પ્રત્યેના પરિણામ કે જે આત્માને પ્રસિદ્ધ કરે છે. એનાથી આત્માની અનુભૂતિ થાય છે. એટલે આ કોઈ દ્રવ્ય સંગ્રહમાં કીધું ને, નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય ને વ્યવહાર બે સાથે પ્રગટ થાય છે. પેલા નિશ્ચય પછી વ્યવહાર, એમ નહીં. પેલા વ્યવહાર ને પછી નિશ્ચય, એમ પણ બે એક સાથે જ થાય. એટલે આત્માની અનુભૂતિ થઈ નિશ્ચય, અને જેથી અપૂર્ણતા થઈ ગઈ એને વ્યવહાર કીધું. બરોબર? એટલે કોઈ ઉડાડે તો ઉડે એવું નથી એમ. એનું જ્ઞાન અને એનું જ્ઞાન પણ છે એ ઇન્દ્રિય જ્ઞાન. જ્યાં સુધી છદ્મસ છે ત્યાં સુધી એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન. એટલે 12મા ગુણસ્થાનના અંત સુધી છદ્મસ, જ્ઞાની છદ્મસ કહેવાય. અને એનું ઇન્દ્રિય જ્ઞાન છે એ સમ્યક ઇન્દ્રિય જ્ઞાન કીધું. કારણ કે ઈ હવે એનો સ્વામી નથી, એટલે એને એનાથી બંધ નથી થતો, અનંત અનુબંધીનું મિથ્યાત્વ. બાકી જગન્ય જ્ઞાન કીધું એને, એટલે જ્યાં સુધી જગન્ય જ્ઞાન છે ને આશ્રવ અધિકારમાં સુધી ચડી જતા, ત્યાં સુધી બંધ તો છે જ જ્ઞાનીને પણ. મિથ્યાત્વનો બંધ નથી, અનંત અનુબંધીનો બંધ નથી. બાકીના જે ગુણસ્થાન જે કસાય હોય એનો બંધ હોય. એટલે જગન્ય જ્ઞાન છે ને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. ત્યાં નિર્વિકલ્પ સમાન નક્કી પરિવર્તન થાય છે, એ પણ ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે શાસ્ત્ર ઘણા વાંચ્યા હોય એટલે એક જ્ઞાનમાંથી બીજા જ્ઞાનમાં ફરતું હોય, અને એક અંતર્મુહૂર્ત થી વધારે સમય ટકી ન શકે જ્ઞાન. એટલે જ્ઞાન નું જ્ઞાન કરી દે, જો એ ટકી જાય તો કેવળ જ્ઞાન નો પડકો થાય. એટલે ટકે નહીં તો ઇન્દ્રિય જ્ઞાન અંદર ફરે છે. ત્યાં પણ પ્રગટ થાય છે, એટલે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય, ને પ્રગટ છે તે સ્વદ્રવ્ય. 185 કળશમાં કીધું નિયમ 450 કથા છે, એમાં એને પદ્મ પ્રબોધાય દેવે અમૃતચંદ્રાચાર્યનો કળશ છે ને એનો આધાર આપ્યો છે. એમાં એમ છે કે રાગ આદિ બધા છે એ અણમળતા ભાવ છે, અને અતિન્દ્રિય જ્ઞાન છે એ આત્માને મળતો ભાવ છે. બરોબર? એટલે જે નિર્મળ કરીએ દ્રવ્ય છે એમાં સ્વામી પણ કરે છે. રાગાદી ની બધું પરલક્ષ્ય થાય છે, એમાં સ્વામી પણ કરતો નથી રાગાદી ને ઇન્દ્રિય જ્ઞાનમાં. અને જે જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, 14 ગુણસ્થાન જે પ્રગટે છે એને ભગવાન તો પરદ્રવ્ય કહે છે. પરદ્રવ્ય, પર સ્વભાવ અને હે. પરદ્રવ્ય એટલે જેમ તમારામાંથી મારી નિર્મળ પર્યાય ન આવે, એમ આ નિર્મળ પર્યાયના લક્ષ્ય પણ બીજી નિર્મળ પર્યાય ન આવે. એ પરદ્રવ્ય નું જે લક્ષણ છે એવું આ પર્યાયમાં લક્ષણ છે, એટલે એને પરદ્રવ્ય કીધું. બરોબર? અને પર સ્વભાવ એટલે ઉદય, ઉત્તમ, ક્ષેમ ને ક્ષયિક ભાવ સાથે તન્મય પર્યાય, અને અશુદ્ધ પારિણામિક ભાવ સાથે તન્મય. જયારે ભગવાન આત્મા છે એ શુદ્ધ પારિણામિક ભાવ સાથે તન્મય છે, એટલે એને પર સ્વભાવ કીધું. અને એ કીધું કારણ કે એમાં અનંત ગુણ નથી, અને એ નાશવાન છે. ઉત્પાદી થાય એ સદસ છે, ભગવાન આત્મા સદસ છે. એટલે એ પ્રગટ થાય છે, ઓલો પ્રગટ છે, એટલે એટલું એનું દ્રવ્ય પર્યાયનું એવું કીર્તમાન છે. નિત્ય ઉદ્યતમાન છે, ઓલો અનિત્ય ઉદ્યતમાન છે. એટલે આ ત્રિકાળ ઉપાદાન છે, ઓલું ક્ષણિક ઉપાદાન છે. આ નિત્ય અનિત્ય છે ને એ અનંત ધર્માત્મક માં આવે, એટલે દ્રષ્ટિના વિષયમાં ન આવે. પણ અહીંયા નિત્ય એટલે છે એ રીતે લેવાનું. અને છઠ્ઠી ગાથામાં આવે છે કે અનાદિ અનંત નિત્ય ઉદ્યોતમાન સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ નાયક એક ભાવ છે. ત્યાં એક ભાવ છે, એમાં એક અને તેવો
ધર્મ આવે અનંત ધર્માત્મકમાં. હા તો અહીંયા એક ભાવ એટલે ગુણવાચક છે, પરંપરાની ભાવ હા એ આત્માનું લક્ષણ છે. એટલે અહીંયા એક ભાવ એટલે આ ચાર ભાવ નથી, એક ભાવ રૂપ છે હા. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. હા. પેલો પારો છે એ દ્રષ્ટિના વિષયનો, બીજો પારો છે એ જ્ઞાનની ક્રિયાના નિશ્ચય. હા નિત્ય ઉદ્યોગમાન છે, હંમેશા પ્રગટ છે હા એ કોઈ દી અપ્રગટ નહીં થાય. એટલે સૂર્ય ઉગે ને આત્મે પણ એમાં ન થાય, ઉગવું ન થાય અને આથમવું ન થાય. એમાં ઉત્પાદન નથી, ધ્રુવ છે. એટલે 11મી ગાથામાં એમ કીધું કે એ આવિર્ભાવ છે અને તિરોભાવ છે, પણ એ તિરોભાવ ને આવિર્ભાવ પર્યાયમાં હતો. પર્યાય એનું લક્ષ નથી કરતી, માટે એનો તિરોભાવ હતો. પર્યાય લક્ષ એનું આવિર્ભાવ છે એમ કહેવાય. તો ભગવાન આત્મામાં આવિર્ભાવ તિરોભાવ ન હોય, પર્યાયમાં આવિર્ભાવ તિરોભાવ હોય, જે 15મી ગાથામાં કીધું ને. સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાન નો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનાકાર જ્ઞાન નો તિરોભાવ એ રીતનું છે. એ તો સદા ઉદ્યોગમાન જ છે. હંમેશા પ્રગટ છે એ કોઈ દિવસ અપ્રકટ નહીં થાય. એટલે તમારે ભગવાન આત્માના દર્શન કરવા હોય ને તો એ દિવસ રાત હાજર જ છે દર્શન દેવા માટે. એટલે તમારે તમારા ઘરમાં પ્રવેશ કરવો હોય તો તમારે એમ પૂછવું ન પડે કે મેં આઈ કમ ઇનસાઇડ, બરોબર? એમ આ ભગવાન આત્માના દર્શન કરવા હોય તો તમારે એની મંજૂરી લેવાની જરૂર નથી. એ હરેક સમયે તમને દર્શન દઈ રહ્યો છે, પણ જેને દર્શન લે એને દર્શન આપે. તમે મંદિરે જાઓ તો ભગવાનના દર્શન થાય. એમાં અહીંયા તમે લક્ષ કરો તો તમને દર્શન આપે, બરોબર? આખો દિવસ ભગવાન આત્મા કામ શું કરે છે? એક ભાઈ એવું પૂછ્યું ગુરુદેવને, ભાઈ ને એવું પૂછ્યું તો ભાઈ કે એ દર્શન દેવાનું કામ કરે છે નિરંતર, બરોબર? પણ કોને? જે દર્શન લે એને. એમ પ્રગટ થઈને વ્યય થાય છે પર્યાય, પણ એવો પણ એનો સ્વભાવ નથી. એટલે ઉત્પાદ વ્યય નથી. જે પરમાત્મા પ્રકાશમાં કીધું કે ઉત્પાદ વ્યયથી સહિત હોવા છતાં ઉત્પાદ વ્યયથી રહિત એવા ધ્રુવ પરમાત્માનું છદ્મસ્ત અવસ્થામાં શંકર ભગવાને ધ્યાન કર્યું હતું, બરોબર? એટલે ધ્યાનનો વિષય ધ્યેય છે ધ્રુવ પરમાત્મા. અનાદિ અનંત શાશ્વત છે. અનાદિ એ કીધું એટલે ભૂતકાળ એવો ભગવાન આત્માનો કે એ કોઈ દિવસ એની આદિ નથી થયા, અને અનંત એટલે એનો કોઈ દિવસ નાશ નથી થવાનો. અને વર્તમાનમાં નિત્ય ઉદ્યોગમાન કીધું એટલે વર્તમાન છે, બરોબર? અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ કીધું એટલે એનો અસાધારણ ગુણ કીધો, જ્ઞાન ગુણ. આવો ભગવાન આત્મા છે. જે પ્રગટ નું જ્ઞાન, જે પ્રગટ છે એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન, અને જે પર્યાયો પ્રગટ થાય છે તે પદ્રવ્ય છે. ભગવાને કહ્યું છે એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એટલે જે પ્રગટ છે એનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન, કારણ કે આત્મા હંમેશા પ્રગટ છે. અને પર્યાય પ્રગટ થાય છે એટલે ઉત્પાદીય થાય છે, તો એનું જ્ઞાન એ પર્યાયને પદ્રવ્ય કીધું, તો એનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી, બરોબર? આહા, એને પર્યાયને જાણે પણ એ જ્ઞાન મારું નથી, કેમ કે એનું જ્ઞાન કરતા અનંત કાળ કાઢ્યો. 11 અંગનો પાઠી થયો. એણે આ ભેદ જાણ્યા નથી. બધું જાણ્યું એણે, પણ એ જ્ઞાનને પોતાનું જ્ઞાન માન્યું એટલે મિથ્યા જ્ઞાન થઈ ગયું, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. રાગને તો જાણે, પોતાનો માને તો મિથ્યાત્વ, પણ રાગને જાણનારું જ્ઞાન તે મારું છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. આહા. દિવ્ય ધ્વનિ છે ને એને વેદ કહેવાય. અને 4 અનુયોગ આવે. પ્રશ્નાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ ને દ્રવ્યાનુયોગ. અને નિરાજ્ય શાસ્ત્ર લખે એને શાસ્ત્ર કહેવાય. એટલે વેદ થી જ્ઞાન ન થાય અને શાસ્ત્ર થી પણ જ્ઞાન ન થાય, બરોબર? એ શાસ્ત્ર થી નથી જ્ઞાન, તેથી જ્ઞાન કીધું, શાસ્ત્ર કીધું. એટલે આને શું માન્યું કે પરસત્તાલંબી જ્ઞાન ને જ્ઞાન માન્યું. 11 અંગનો પાઠી થયો એ પરસત્તાલંબી જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિના 11 અંગ પૂર્વ સુધીનું જ્ઞાન થઈ જાય છે. આ જ્ઞાન ભણ્યું ભણાય નહીં, એની લબ્ધિ એવી પ્રગટ થાય છે, બરોબર? પણ એ બધી પરસત્તાલંબી જ્ઞાનમાં જાય છે. 12 અંગનું જ્ઞાન છે ને એ પણ પરસત્તાલંબી છે, પણ એ સમેત દ્રષ્ટિને જોવે. જ્યારે 11 અંગ પૂર્વનું જ્ઞાન તો અભવીને પણ હોય અને
મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી યોનિને પણ હોય, બરોબર. પણ આ ભેદને જાણતા નથી, બધું જાણે છે, બરોબર. 11 અને 9 પૂર્વમાં શું ન આવ્યું? બધું આવી ગયું, પણ પોતે શ્રદ્ધા ન કરી, જ્ઞાનમાં આગળ વધી ગયો, ચારિત્રમાં આગળ વધી ગયો. ભગવાન ભૂલ ન કાઢે એવું ચારિત્ર પાડે છે. અત્યારે તો એવો ચારિત્ર અહીંયા કોઈનું દેખાતી નથી, અને 11 અને 9 પૂર્વનો અવઘાર છે, પણ શ્રદ્ધા ન કરી છે હું જ લાયક છું, બરોબર. તો એ જ્ઞાનને પોતાનું જ્ઞાન માન્યું એટલે મિથ્યા જ્ઞાન થઈ ગયું, બરોબર. આત્માનું જ્ઞાન એ જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નથી, નય જ્ઞાન એ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી, બધું જ્ઞેયમાં જાય. અને જ્ઞેયનો ઉઘાર બહુ થયો તો એને એમ થઈ ગયું કે મારે જ્ઞાન ઘણું વધી ગયું, પણ જ્ઞાન પ્રગટ જ નથી થયું, તો વધે ક્યાંથી તારું જ્ઞાન, બરોબર. મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો પોતે, સત્તાલંબી જ્ઞાન ને જ્ઞાન માન્યું ને, એટલે રાગ ને તો જાણે પોતાનો માને તો મિથ્યાત્વ, પણ રાગ ને જાણનારું જ્ઞાન મારું છે તે મિથ્યા દ્રષ્ટિ. એટલે આ બે ભૂલ એક જ છે, કર્તા બુદ્ધિ ની ને જ્ઞાતા બુદ્ધિ. રાગ ને જાણે એ તો અજ્ઞાની છે, પણ રાગ ને જાણનારું જ્ઞાન છે એ પણ મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની. એટલે ઇન્દ્રિય જ્ઞાન રાગ ને જાણે, અતિન્દ્રિય જ્ઞાન રાગ ને ન જાણે. એટલે 75મી ગાથામાં કીધું કે જ્ઞાની થયો એનું લક્ષણ શું, ચિહ્ન શું, એંધાણ શું, બરોબર. તો કે છે કે રાગ મારું કર્મ નથી, રાગ ને જાણનારું જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એ મારું કર્મ નથી. રાગ અને ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાયમાં પ્રતિભાષે છે, તો એટલું મારું કર્મ નહીં. અને આત્મા એમાં પ્રતિભાષે છે, તો એટલું કર્મ નહીં, બરોબર. એવી જ્ઞાન ની પર્યાય છે ને એ કર્મ નથી મારું, પણ જ્ઞાયક પ્રતિભાષે છે ને એ મારું કર્મ છે, બરોબર. એવી પર્યાય રાગને જાણનારું જ્ઞાન પ્રતિભાષે છે કે જે જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે એ એનું કર્મ છે. એટલે એને શુદ્ધ પરિણતિ છે ને સવિકલ્પ દશામાં, એ જ્ઞાની નું લક્ષણ છે. શુદ્ધોપયોગ છે એ શું છે કે એ ટકતો નથી, પણ શુદ્ધ પરિણતિ ટકે છે. એટલે સમ્યક દર્શન અને શુદ્ધ પરિણતિ ને અવિનાભાવ સંબંધ છે, અને શુદ્ધોપયોગ ને શ્રેણી ને અવિનાભાવ સંબંધ છે. શ્રેણીમાં હોય અને શુદ્ધોપયોગ નિર્વિકલ્પ હોય, બરોબર. અને શુદ્ધોપયોગ છૂટી જાય એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું નથી. પ્રત્યક્રતિ હોય, 5મા ગુણસ્થાન શ્રાવક હોય, નિરાજ હોય, 6થે ગુણસ્થાન આવે, તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું નહીં. શુદ્ધોપયોગ તો આવે ને જાય ને, પણ શુદ્ધ પરિણતિ જે છે, માટે સાધક નું લક્ષણ શુદ્ધ પરિણતિ કીધું. અને આ શુદ્ધ પરિણતિ છે ને એ પરંપરા મોક્ષ નું કારણ છે. આ વ્યવહાર રત્નાત્રયના પરિણામ છે ને એ મોક્ષ નું કારણ નથી, પણ એની સાથે છે સહચર છે, એટલે એના ઉપર એવો આરોપ આવે છે કે પરંપરા મોક્ષ નું કારણ. તો એનો અભાવ થાય ને એ મોક્ષ નું કારણ છે, બરાબર. એ શુદ્ધ પરિણતિ જ્ઞાની નું લક્ષણ છે. વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે ને એ એમાં ઉડાઈ ગયું. 12મી દશામાં એને કીધું કે નિર્વિકલ્પ દશા આવ્યા પછી સવિકલ્પમાં રાગ હોય છે તેમની હોય છે, પણ એ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે, ત્યાં એને સ્થાયિત્વ. પણ એ સમ્યક દર્શનમાં બાધક નથી, પણ કેવળ જ્ઞાન થવામાં બાધક છે. અહીંયા તો એને જ્ઞાનીના લક્ષણમાં વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે એ ઉડાડી દીધી, એનું લક્ષણ નથી. પંચમહાવ્રત, મદનપણું, રાવકપણું, બરોબર, એના લક્ષણ નથી, પણ શુદ્ધ પરિણતિ ને શુદ્ધ ઉપયોગી એનું લક્ષણ છે. એટલે એ રીતે જો રાગ તો જાણે છે રાગને, તો એ તો પોતે વિતરાગ સ્વરૂપ છે. રાગમાં હું પણ કહ્યું તો એ મિથ્યા દ્રષ્ટિ થયો, અને પોતે અતિન્દ્રિય જ્ઞાન નહીં છે, અને એને રાગને જાણનારું જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન છે, એમાં હું પણ કરે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે ઓછું, અધિક કે વિપરીત એવો ભગવાન આત્માને નહીં જાણવાનો, પણ જેમ છે એમ જાણો તો તમને અનુભવ થાય. એની મર્યાદામાં છે એટલું જાણવાનો, એને મર્યાદાની બહાર જશો તો તમને અનુભવ નહીં થાય. એ ભગવાન આત્મા છે ને એ નિર્દિશાથી કરી ન શકાય. અને શાસ્ત્ર શું છે, માર્ગ બતાવે, પછી અડધારીએ માર્ગ નો મર્મ જ્ઞાની જાણે, અને એને પછી અનુભવ કરવો હોય તો જ્ઞાની નું લક્ષ છોડીને તમે અંતર્મુખ ને સન્મુખ થાવ ત્યારે તમને થાય, બરોબર. એટલે એ કે છે કે ભાઈ
રાગને જાણનારું જ્ઞાન છે એ પણ નિત્ય દ્રષ્ટિ છે. સિમંદર ભગવાન છે ને એ પોતાની સીમમાં રહે છે, એટલે કે મર્યાદામાં રહે છે, એટલે એને સિમંદર કહેવાય. કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કારભાવમાં ઊંઘ કરે છે, પરના દ્રવ્ય ક્ષેત્ર કારભાવમાં ઊંઘ નથી કરતા. મર્યાદાની બહાર ઓછું અધિક વિપરીત જાણો તો ભગવાન આત્મા તમને આત્મા ન આવે. જામનગરના ભાગમાં આવી કનુભાઈ ના ભાગ્યશાળી જામનગર આ 10 ગાથા એના ભાગમાં અહીંયા આવી હર્ષથી તાળીઓ પાડે છે. જામનગરના ભાગમાં આવી કનુભાઈ, આહા ઉત્સાહ ખૂબ જામનગરનો સારો છે. આહા મહેમાનોને આવકાર આપે, આવો આવો આવો, અહીંયા જાકારો નથી, આવકાર આપે સાધર્મીઓને, આવો આવો. પ્રભુ આ ભેદનું જ્ઞાન છે ને, ભેદ છે, ભેદો છે, ગુણસ્થાન માર્ગસ્થાન ભેદો છે, થઈ એમ નહીં. કોઈ ઉડાડે તો એ ખોટું છે, અન્યમતી છે અને એને જાણનારું જ્ઞાન મારું છે તો પણ અન્યમતી છે, તે જૈન નથી. હર્ષથી તાળીઓ પડે છે. અપૂર્વ વાત છે ભાઈ. ભાઈને જામનગરમાં પ્રવચન આપ્યા હતા પર્યુષણમાં, એનો બહુ મહિમા હતો. કેસેટો કરી બધાને કે સાંભળો સાંભળો, જે આવ્યા હોય તો ઠીક, પણ કે ન આવ્યો હોય એ બધા સાંભળો. કે આમાં બધા બહુ ન્યાયો આવે છે, સ્વરૂપની અંદર લઈ જાય એવી બધી વાતો છે. એટલે ઉડાડી દે તો પણ ખોટું, અને એને પોતાનું સ્વરૂપ માને તો પણ ખોટું, એમ. બરોબર નથી એમ નહીં, કારણ કે આ બધું સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે. પણ તમારે અનુભવ કરવો હોય તો એના ઉપરથી લક્ષ ખોલીને આત્માનું લક્ષ કરો તો જ થાય. એટલે જાણનારું જ્ઞાન મારું છે એમ માનો તો પણ અન્ય નથી, કારણ કે સ્પષ્ટતાલંબી જ્ઞાન છે, પરના લક્ષ્ય જ્ઞાન છે, જે સ્વના લક્ષ્ય નથી. એટલે બેયને અન્ય નથી કીધા. ઉડાડે તો પણ અન્ય નથી, ઉડાડે એટલે અન્યમાંથી શું છે એ માનતા જ નથી કઈ. એ પર્યાયને ન માને, ઓલા દ્રવ્ય ન માને, એવી રીતે. એટલે એ અન્યમાંથી થઈ ગયા. એ સર્વજ્ઞના મતની બહાર છે, બરોબર, સાંખ્ય મત, બૌદ્ધ માંથી બધા. અને પછી સર્વજ્ઞના મતમાં આવ્યો તો એને જ પકડી રાખે તો પણ ખોટું, તો એ નિત્ય દ્રષ્ટિ થયો તો એને અન્યમાંથી કીધો, કારણ કે એ ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે. એટલે 320 ગાથા પછી એવી ગાથા આવે છે કે અન્ય મતી વાળા તો એમ કે છે કે બધું ભગવાન થી થાય, બરોબર, અને એક કરતા માને છે કે એ કરતા બુદ્ધિ વાળા છે. એમ લોકોત્તર મુનિ, લોકોત્તર શું કામ કીધા કે જેવું જૈન દર્શન માં કીધું છે એવું મુનિ પણ પાડે છે. પણ એને છકાઈની રક્ષા કરનારો હું માનું તો એ લૌકિક જેવો જ થઈ ગયો. એ લોકોત્તર મુનિ પણ એ છકાઈની રક્ષા પાડવાના બહાને એને કરતા બુદ્ધિ સેવી, અને ઓલા લોકો એ ભગવાન કરતા છે એમ માનીને સેવી. એટલે એમાં કઈ ફેર નથી. એટલે અન્યમાંથી એવી રીતે થઈ જાય છે ને જરાકમાં ખબર નથી પડતી. એટલે સર્વજ્ઞ કીધું એ બધું માર્ગના સ્થાન બધું પેલા પાઠમાં જે ભણ્યા એ બધું છે, અનુભવ કરવા ટાણે એનો લક્ષ છોડીને અંદર જવાનો. એટલે 13મી ગાથાની બીજી ટીકા છે ને એમાં એનો નિષેધ કર્યો છે કે કેવી રીતે પ્રમાણનો નિષેધ કરીને અંદર જવું, કેવી રીતે નયનો નિક્ષેપ કરી અંદર જવું, કેવી રીતે નિક્ષેપનો નિષેધ કરીને અંદર જવું, અને કેવી રીતે લક્ષણનો નિષેધ કરીને અંદર જવું. એ બધી વાત એમાં 13મી ગાથાની બીજી ટીકામાં આપી છે, બરાબર. એટલે સર્વજ્ઞએ કીધું એની સ્થાપના કરી અને પછી એને અંદર જવું હોય તો ઉઠાવવાનો એમ. એટલે 11મી ગાથાના ભાવાર્થમાં એમ કીધું કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. એટલે ભેદને શું કામ જોવાની ના પડે છે? કેવડી ભગવાન તો ભેદને જુએ છે, બરોબર, પણ એને રાગ નથી થતો, પૂર્ણ વિતરાગ છે. અને સદમસ્તીઓને ભેદને જોવે તો રાગની ઉત્પત્તિ થાય છે. એટલા માટે 7મી ગાથામાં કીધું જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, ભેદથી સમજાવ્યું, પણ પછી બીજી લીટર પાંચ એને ઉઠાવ્યું કે ભાઈ રાગ નથી, દર્શન નથી, ચારિત્ર નથી. શું કામ કે ભાઈ રાગી પ્રાણીને લાભ થાય. અનાદિથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે, અને જીવવાણીમાં પણ એનું પ્રતિપાદન વધારે થયું છે.
આપણે પરમાર્થનો એવું પરમાર્થનું પ્રતિપાદન કરે છે ને વ્યવહાર, એટલે એનું વર્ણન ઘણું છે અને પરસ્પર એકબીજાને એકથી સમજાવે બધા ટેકનિક કરે કે આ વ્યવહાર કરવો છે, આમ કરવું છે, તેમ કરવું છે, બરોબર. પણ એનું ફળ સંસાર છે અને શુદ્ધને એનો પક્ષ કદી આવ્યો નથી, એના તેનારા વિરલ છે અને એનું ફળ મોક્ષ જાણીને એનો પ્રધાનતાથી દેશ લીધો છે. એટલે સોબેરમલ સાહેબ કહે છે કે સભામાં તો દ્રવ્યનું યુગનો જ ઉપદેશ આપવો જોઈએ, કારણ કે એક સમય માટે ભગવાન આત્માનું દર્શન કર્યું નથી, એટલે આ 84 લાખ લેણીમાં રખડો છે અને હવે પછી રખડવું ન હોય તો આ ઉપદેશને ગ્રહણ કરવું. અપૂર્વ વાત છે ભાઈ મનુભાઈ. દુકાન તો મનુભાઈની નહીં, પણ દુકાનનું જે જ્ઞાન થયું, દુકાનનું જ્ઞાન થયું ને, એ જ્ઞાન તમારું નથી. આહા, જેમાં આત્મા ન જણાય, આત્માને તિરોભાવ કરે અને પરને પ્રસિદ્ધ કરવા જાય, તે જ્ઞાન આત્માનું ન હોય. આહા, એમ અંદરમાં એ ગુણની વાત કરી, પરિણામની. એમ આત્મા પરિણામી પણ છે, 14 ગુણસ્થાન રૂપે પરિણમે છે. એવું જે પરિણામી દ્રવ્ય પોતાનો આત્મા, અંદર હવે બહારની વાત નહીં, એ પરિણામી દ્રવ્ય જે થાય છે ને, છે પરિણામી. આહા, પરિણમે પરિણમતું દ્રવ્ય, એ દ્રવ્યનું જ્ઞાન, એટલે કે એ બુદ્ધિનું વિષય છે, જ્ઞાનનો વિષય નથી. બહારના વિશ્વનો નિષેધ કર્યો, હવે અંદરના વિશ્વનો નિષેધ કરે છે. કે દ્રવ્ય, ગુણ ને પર્યાય એ બુદ્ધિનો વિષય છે, આત્માનો નથી, બરોબર. બુદ્ધિનો વિષય એટલે ઇન્દ્રિય જ્ઞાનનો, બરોબર. અને આપણે નિયંત્રણમાં આવશ્યક અધિકારમાં કીધું ને તે મુનિ એમ કે દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે, તે પણ અન્ય વસ્તુ છે, પરવશ છે, સ્વવશ નથી. કારણ કે એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના લક્ષ્ય જે અભેદ પરિણમન થાય ને, નિર્વિકલ્પ દશા, એ સ્વવશ છે. બાકી આમાં તો બધામાં ભેદરૂપ વિચાર કરે તો સવિકલ્પ દશા આવે તો એ ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. બેન પૂરું કરીએ. થઈ ગયું. જ્યાં વાણી તે જ્ઞાન છે શીખે લોકાલોક, તો વાણી ના સદા દેશ જય શ્રી જય શ્રી.